દરેક ગુજરાતીઓની ફેવરિટ વસ્તુ એટલે ઢોકળા. પછી નાયલોન ઢોકળા હોય, ખમણ ઢોકળા હોય, ખાટિયા ઢોકળા હોય કે પછી આજે આપણે તૈયાર કરીએ તેવા ટમટમ ઢોકળા હોય. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ ઇન્સ્ટન્ટ, એકદમ સ્પંજી, જાળીદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ ખાટિયા ઢોકળાને ટક્કર મારે તેવા આપણે ટમટમ ઢોકળા તૈયાર કરીશું, જેનો વઘાર કરવાની જ ખૂબી છે. તો ચાલો ઇન્સ્ટન્ટ આજે ટમટમ ઢોકળાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવા ચણાનો કરકરો લોટ લેવાનો છે, જે તમને આરામથી માર્કેટમાં પણ મળી જાય અને ઘરે પણ તમે દળી શકો અથવા દળાવી શકો. તો લગભગ 4 કપ જેટલો અને ગ્રામમાં જોઈએ તો 500 ગ્રામ જેટલો મેં અહીંયા કરકરો ચણાનો લોટ લીધો છે. તેમાં 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક અથવા સ્વાદ પ્રમાણે નમક, 1 નાની ચમચી જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને અહીંયા ખાટું દહીં ઉમેરવાનું છે. જેટલો લોટ છે તેટલું જ દહીં, મતલબ મેં અહીંયા 4 કપ લોટ લીધો તો 4 કપ જેટલું દહીં લઉં છું. જો તમે ખાટી છાશ ઉપયોગમાં લેતા હોય તો 2 થી 2.5 કપ જેટલી છાશ લેવી અથવા તો બેટરમાં જરૂર લાગે તે મુજબ જ ઉમેરવાની રહેશે. અહીંયા આપણે હવે લગભગ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે, કારણ કે મેં લગભગ વધારે પ્રમાણમાં જ દહીં ઉમેરેલું છે. પણ જો તમને જરૂર લાગે તો કન્સિસ્ટન્સી ચેક કર્યા બાદ જ આપણે પાણી ઉમેરવાનું, એ પણ હુંફાળું ગરમ પાણી. તો એકદમ ઇન્સ્ટન્ટ આથો પણ આવી જશે અને એકદમ તમે આગળ જોયા પ્રમાણે સ્પંજી એન્ડ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થશે. તો આ રીતે લમ્સ ફ્રી બધું જ બેટર પહેલાં તૈયાર કરી લેવાનું. અને કન્સિસ્ટન્સી અત્યારે આવી છે, બિલકુલ પોરિંગ કન્સિસ્ટન્સી નથી, એકદમ રિબિન જેવી કન્સિસ્ટન્સી છે આપણી. હજુ પણ આપણે આને સેટ થવા સાઈડમાં રાખવાનો છે લગભગ 15 મિનિટ માટે. તો ગરમ જગ્યા હોય ત્યાં 15 મિનિટ માટે રાખી દેવો, જેથી ફટાફટ આથો આવી જાય. હવે ત્યાં સુધીમાં આપણે આપણા ઢોકળાને સ્પાઇસી બનાવવા 4 નંગ જેટલા મરચાંના ટુકડા મિક્સરમાં લઈ લઈશું. સાથે આપણે ડાયજેશન સારું રહે તેના માટે અને સ્વાદ માટે 1 ચમચી આદુના ટુકડાની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આપણે આ અત્યારે પેસ્ટને સાઈડમાં રાખી દઈશું અને જેમાં ઢોકળા પાથરવાના છે તે પ્લેટને પહેલાં તેલથી ચીકણી કરી લઈશું. તો હું અત્યારે સ્ટીમર પ્લેટમાં તૈયાર કરવાની છું, તો સ્ટીમર પ્લેટને તેલથી ચીકણી કરી લઉં. આ બધી જ પ્રોસેસ પહેલાં કરીને રાખવાની, જેથી સમય બરબાદ ના થાય. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સ્ટીમર કુકરમાં પાણી પણ મેં ગરમ થવા માટે રાખી દીધું છે. અને હવે તમે જોઈ શકો છો કે 15 મિનિટમાં મેં ગરમ જગ્યા પર આ બેટર રાખેલું હતું તો થોડો આથો આવી ગયો છે. હવે આપણે આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દઈશું ને એકવાર આ રીતે મિક્સ કરી દઈશું. હવે જો તમારે એક સાથે ઢોકળા તૈયાર થાય તેટલું જ બેટર હોય તો તમારે અલગ બેટર કરવાની જરૂર નથી, પણ આપણે અહીંયા 2 વાર ઢોકળા તૈયાર કરવા પડશે, મતલબ અલગ અલગ 2 પ્લેટને સ્ટીમ કરવી પડશે, 2 પ્લેટને બાફવી પડશે. તો હું અહીંયા 2 ભાગમાં આપણું બેટર અડધું ડિવાઈડ કરી લઉં છું, 2 ભાગ કરી લઉં છું. તો પહેલાં તો આપણે 2 ભાગ કરેલા બેટરમાંથી 1 ભાગમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી આપણા ઢોકળા અંદરથી પોચા થાય. અને હવે 1 પેકેટ ઈનો ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતે બેટરને એકદમ રિબિન કન્સિસ્ટન્સીવાળું તૈયાર કરીશું. જરૂર લાગે તો પાણી ઉમેરવાનું, પણ મારે જરૂર નથી લાગે તો મેં નથી ઉમેરેલું. આટલી પરફેક્ટ રિબિન કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર થાય પછી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દેવાનું છે. પોણીથી થોડી વધારે ભરાય તેટલી આપણે પ્લેટને રાખવાની છે. અને પછી પહેલાં જ ગરમ થવા માટે રાખેલા સ્ટીમર કુકરના પાણી જ્યારે ઉકળતું હોય ત્યારે આ પ્લેટને રાખી દેવાની અને હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકીને 15 મિનિટ માટે તેને કૂક કરવાનું છે. 15 મિનિટ પહેલાં આપણે ઢક્કણ નથી ખોલવાનું, નહીં તો બરાબર ફૂલશે નહીં, વચ્ચેથી બેસી જશે અને સ્પંજી પણ નહીં થાય. એ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્લેટ માટે બેટર તૈયાર કરી લઈએ. તો બાકી બચેલા બેટરમાં પણ ફરીથી 2 ચમચી તેલ ઉમેરીશું અને 1 પેકેટ ઈનો ઉમેરીશું. જ્યારે તમારે પ્લેટને કૂક કરવા માટે ગેસ ફ્લેમ પર કે કુકરમાં રાખવાની થાય ત્યારે જ તમારે ઈનો કે ખાવાનો સોડા ઉમેરવાનો, જેથી પરફેક્ટ જારી પડે. ફરીથી 2 ચમચી પાણી ઉમેરીશું, આ રીતે મિક્સ કરીશું. મેં અહીંયા જ્યાં ઈનો ઉમેરેલો છે ને ત્યાં તમે ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો, પણ જો ખાવાનો સોડા ઉમેરતા હોય તો એકાદ લીંબુનો રસ પણ ઉમેરવાનો રહેશે, તો જ એકદમ જાળીદાર ઢોકળા તૈયાર થશે. તો આ રીતે બધું જ મિક્સ થતાં આપણું બેટર બીજી પ્લેટ માટે પણ તૈયાર છે. તેને પણ આપણે તેલથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દેવાનું છે. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઢક્કણ ખોલતા આપણું જે ઢોકળાનું બેઝ છે એકદમ ફૂલીને ઉપર આવ્યું છે. તેમ છતાં એકવાર ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ જો એકદમ ક્લીન આવે છે, બિલકુલ ચોટેલું નથી, તો મતલબ અંદર સુધી ઢોકળા પાકી ગયા છે. તો પ્લેટને ફટાફટ નીચે લઈ લેશું
અને ફરીથી આ જ ઉકળતા પાણીની અંદર આપણે બીજી જે પ્લેટ તૈયાર કરી તેને રાખી દઈશું. ફરીથી તેને 15 મિનિટ માટે ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈશું. હવે આપણી આ તૈયાર થયેલી જે પ્લેટ છે ને તેને વરાળ નીકળે ત્યાં સુધી ઠંડી કરવાની. લગભગ 1.5-2 મિનિટમાં વરાળ નીકળી જશે. સાવ પરફેક્ટ ઠંડી કરવાની જરૂર નથી. લગભગ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને તમે જુઓ એકદમ સાઈડ છે ને તે અલગ થઈ ગઈ છે, મતલબ સાઈડથી ખુલી ગયા છે ઢોકળા. તેમ છતાં એકવાર આ રીતે સાઈડમાં આપણે ચપ્પુ લગાવી દઈશું અને પછી આપણી આ પ્લેટને છે ને બીજી કોઈ થાળીમાં આપણે ઊંધી વાળશું ને તો પણ આખા ઢોકળાનું બેઝ નીકળી જશે. જો કે તમે કટ પણ કરી શકો છો, પણ આ રીતે પણ કાઢી શકો છો. હજુ જો વરાળ નીકળે છે પણ એકદમ આખા આપણા ઢોકળા નીકળી ગયા છે. નીચેથી થોડી વરાળ હોવાના કારણે ઉપર થોડું તિરાડ પડી ગઈ છે, પણ તમે જોઈ શકો છો એકદમ જાડી છે. કટ ઉપરથી પણ તમે સમજી શકશો કે એકદમ સ્પંજી અને જાળીદાર આપણા ટમટમ ઢોકળા તૈયાર થયા છે. જનરલી આપણે જ્યારે ટમટમ ઢોકળા તૈયાર કરીએ ને ત્યારે પહેલાં દાળને 8-10 કલાક પલાળવાની, પછી પીસવાની, પછી તેને ફરીથી 8-10 કલાક માટે આથો આપવાનો. આ બધી જ પ્રોસેસમાં સમય લાગે છે અને ઝંઝટવાળું કામ લાગે છે. તો આ રીતે તમે માત્ર 30 મિનિટમાં ટમટમ ઢોકળા ઘરે તૈયાર કરી શકશો. જો હું તમને એકાદ ઢોકળું બતાવું ને તો બધી જ સાઈડથી એકદમ પૂરેપૂરા આપણા ઢોકળામાં જારી છે. જો એકદમ સ્પંજી પણ છે. તમે જોઈ શકો છો હું જેવું ઢોકળાને દબાવું કે ફટાફટ ઉઠીને ઉપર આવે છે. આ નિશાની છે ઢોકળું અંદર સુધી સ્પંજી એન્ડ એકદમ સોફ્ટ થયું છે. હવે તેનો વઘાર કરવાની જ ખૂબી છે. વઘાર માટે 3-4 ચમચી તેલ ગરમ કરીશું. તેમાં રાઈ ઉમેરીશું. રાઈ ઉમેરવી ઓપ્શનલ છે પણ ટેસ્ટ સારો આવશે તો મેં ઉમેરેલી છે. 1-2 ચપટી હિંગ ઉમેરીશું અને સારા કલર માટે 1 નાની ચમચી જેટલો હળદર પાવડર, જો કે ઢોકળામાં ઉમેરેલો છે પણ આમાં ઉમેરવાથી વધારે સારો કલર આવશે. ચપટીક જેટલું નમક, કારણ કે તેલમાં થોડું નમક ઉમેરવાથી સ્વાદ સારો આવે. અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, જેથી કલર સારો આવે. 1 ચમચી મેજિક મસાલા પાવડર, આ હોમમેડ છે, જો કે તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો અને ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકો. હવે એકવાર ચલાવી 2 ચમચી પાણી ઉમેરી અને 1-2 ઉફાણ આપણા તડકામાં આ રીતે થવા દેવાનું છે. 2 ઉફાણ થઈ જાય પછી તૈયાર આપણે કરેલા જે ઢોકળા છે ને તેને આમાં ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ અત્યારે સાવ ધીમી રાખવાની છે. અને બધા જ ઢોકળા જ્યારે ઉમેરાઈ જાય ને પછી હળવા હાથે મિક્સ કરવાનું છે, જેથી ઢોકળા એકદમ સોફ્ટ છે ને તો ભાંગી ના જાય. હવે પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની જરૂર નહીં રહે. બસ બધું મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લેવાના. અત્યારે મેં માત્ર એક જ પ્લેટ પૂરતો વઘાર તૈયાર કર્યો છે. મેં જે એક પ્લેટ પૂરતો વઘાર તૈયાર કરવામાં સામગ્રીનો ઉપયોગ કર્યો ને તે જ રીતે તમારે બીજી પ્લેટનો વઘાર કરતી વખતે એટલી જ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. મેં એક સાથે નથી વઘાર કર્યો કારણ કે મારું વાસણ થોડું નાનું પડ્યું હતું એટલા માટે. તો તૈયાર થયેલ ઢોકળાને નીચે લઈ લેશું અને સર્વ કરી લેશું. ઉપરથી ધાણા અને ટોપરાથી તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે સુપર સોફ્ટ, ખૂબ જ ટેસ્ટી એવા સ્પંજી એન્ડ જાળીદાર માર્કેટ સ્ટાઇલ મિનિટોમાં તૈયાર થતા ટમટમ ઢોકળાની રેસીપી. તમને કેવી લાગી એ મને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.